સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। બેઠીશું કામ, આજ તો કોઈ છે નહીં ઘરમાં। દક્ષુભાઈ જતા રહે પાર્લરે, એના કામ ધંધે। હવે આજે હું એકલી જ ઘરમાં છું અને આજ તો કોઈ છે નહીં। આમ તો હલો હોય, પણ આજ તો બધા જો એકતાને કાલનો આવ્યો નથી, એમના ઘરે જે હશે તે। હવે રવિ એ પાર્લર એના નોકરીએ જતો રહ્યો। જો કામકાજ ચાલુ છે, ચાદરો ને એવું બધું શું સોફાનો કવર ને એવું ધોવા કાઢ્યું છે। તે મશીન ચાલુ કરી દીધું છે, ધોવાય છે। જો મશીન ચાલુ છે। હજુ તો ઘરનું તો બધું કામ બાકી છે, પણ કરીએ ધીરે ધીરે બધું થયા કરશે। એમના એમ ચાલ્યા કરશે હવે। એટલે હવે જો હજુ તો આ બધા વાસણ બધું ધોવાનું બાકી છે, તે ધોઈ કાઢીશું। અને બીજું તો કંઈ નહીં। અત્યારે જો નાસ્તામાં હોડવો બનાવ્યો તો, કાલ રાતના ઢોકળાનું પેલું ખીરું પડ્યું હતું, તે હોડવો બનાવ્યો છે। તે દક્ષુ કે મને એસિડિટી જેવું થઈ ગયું છે, તેને નાસ્તો ના કર્યો। તેમને એમ હોડવો પડી રહ્યો છે, તે હવે બપોરે ખાવશે ખાશે ને તો પછી છોકરા આવશે બધા લેવા, એટલે હાલ દઈશું। બાજુના ઘરમાં સીટીઓ પડી છે એટલે અવાજ આવતો છે। અને કાલ તો વરસાદ આવ્યો હતો, તે ગોદડાને એવું બધું પલળી ગયું હતું। આજ તો તપાડવા નાખ્યું છે બધું, કારણ કે પલળી બહુ જ અતિશય એકદમ વરસાદ પડી ગયો। એટલે બધા 1 મિનિટમાં તો શીખર કેટલો વરસાદ પડી ગયો ને। તે પછી લેવા જતાં જ પલળી ગયા હતા બરાબરના કપડાં બધું। તેઓ કપડાં પાછળ હતો અને ગોદડાને એવું આગળ હતું, એટલે પહેલાં ગોદડા લઈ લીધા ને પછી કપડાં લેવા જઈએ તો કપડાં તો હાવ પલળી ગયા હતા। જેમ તાત્કાલિક હાલત ધોયો ને એવો થઈ જતો। તો પછી કપડાં તો સૂકવી દીધો અને ગોદડા યાદ તો બહાર નાખી દીધો છે। એટલે હવે ધીરે ધીરે બધું સુકાશે અને હું કામ કર્યા કરું છું। આ તો એકલી છું એટલે ધીરે ધીરે કર્યા કરીએ, હવે જે થાય ખરું ધીરે ધીરે। સારું ચલો કામ કરીને મળીએ પછી। જો બપોરે ભીંડા બટેકાનું શાક કરવાનું, અને આટલા બધા બટાકા ડુંગળી બધું બગડી ગયું। જો બધું બગડી ગયું, એટલે હવે ફેંકી દઈએ અને ભીંડા બટેકાનું શાક કરી દઈએ। આટલું બટેકા તો બગડી જાય, પહેલાં તો હુકવે છે ને પહેલાં રૂમમાં એ બધા બગડી ગયા। એટલે બધા નહીં બગડ્યા, પણ આ જબ બગડે એમ બધા કાઢે। જો કેટલા બધા બગડી જાય, શીખર કેટલા હશે। જો ભીંડાએ થોડા બગડી જતા અને એ બગડી જતું શીખર। બહાર ખુલ્લા મૂકે તો બગડી જશે, હવે શું કરવાનું આના। એટલે હા સારું ચલો હવે રસોઈ કરી લઈએ। જો શાકને વઘારી દીધું અને હવે એક બાજુ વડવો વઘાર્યો છે। ભીંડા બટેકાનું શાક કરી દીધું અને હવાનો વડવો ને અત્યારે વડવો વઘાર્યો છે। અત્યારે જેને ખાવું તે ખાશે થોડું ઘણું, ગરમ લાગી મને, કારણ કે સ્ટીલની થાળી છે ને ઢોકવામાં, એટલે ગરમ લાગે છે। હરખું ઢંકાતું જ નહીં। જો આ લોહી એવું છે ને તે હરખું ઢંકાતું જ નહીં। અચ્છા તમે ચડ્યા કરશે એમ નહીં। હજુ તો લોટ બાંધવાનો બાકી છે। જો હવે વાસણ ઓછો યાદ તો, અને કપડાં પણ સૂકવી દીધા મેં। કપડાં બધા કમ્પ્લીટ સુકાઈ જશે, એટલે સુકાઈ જાય એટલે સૂકવી દીધો હશે ગોદડીએ બધું। અને ઘડિયાળ બંધ છે, પ્લગ કાઢી દીધું હતું, એટલે જો હવા બહાર થઈ ગયા। ખાવાનું ચાલુ છે, રોધવાનું ચાલુ છે। હવે ખાવાવાળાને ફોન કરું એટલે આવી જાઓ ખાવા। ભીંડા બટાકાનું શાક અને રોટલી અને વડું। ચલો ખાવા પીવાનું બધું પતી ગયું છે। જો આજ તો હું અગાઉથી ચેતી જઈ, વરસાદ આવે પહેલાં। એમ તો તડકો જ છે, બહુ તડકો નહીં બહુ વાદળા નહીં એવું છે વાતાવરણ, પણ આજ તો મેં કપડાં અગાઉથી જ અંદર લાવી દીધા અને બધું આજ તો અગાઉથી જ કરી દીધું। પછી જેવું થાય પલળી જાય, કાલ પલળ્યા હતા ને એવી પલળી જાય છે। એટલે આ તો અગાઉથી જ ચેતી જઈ કપડાં અંદર લાવી દીધા અને ગોદડાને બધું અંદર લાવી કાઢ્યું। જો આ ગોદડાને બધું પછી પલળી જાય છે ગોદડું આખું, એટલે કામ બધું કરી લીધું છે। અને અમારે દક્ષુભાઈ આવી જશે આરામ કરવા। થોડું દુખાતું હતું તે પાછો આરામ કરવા આવ્યો છે બપોરે। પાવડો વધના જશે ઘડીક એમ પપ્પા જોડે, તો ઘડી થોડી વાર આરામ કરશે। અને ગરમી તો કે હું જ છું બરાબરની ગરમી છે। પગલું સણિયાને બધું ધોઈતું તે સૂકવી છે, એ બધું ભેનું હતું। બહાર ને બહાર ઉકવીએ ને પછી કાલ તો છેતરે જઈ હતી હું, પણ હવે રોજ રોજ તો કાગડો દઈતરું ના લઈ જાય, રોજ રોજ તો ના છેતરાવે। એટલે સારું ચલો એ તો ચાલ્યા કરે એમ નહીં, પણ કપડાં સુકાઈ જાય તો પછી
આજ સવારે પાછા જો એ કાલનો હૂકવે હતા ને એ રહ્યો એ લઈ લીધો અને આ બીજો આજનો હૂકવ્યો છે એટલે ચાલે કરીને નહીં દક્ષુભાઈ તો હોઈ જાય દક્ષુભાઈ ઇયરફોન ખાલી છે એટલે નહીં સંભળાતું હોય ઊંઘી ગયો ઓછી અચાનક હોઈ ગયો એનો ગોદડો પાથરવા માટે ભાઈ કેવું હો ભાઈ સારું કેવું રહ્યું આજનો દિવસ આવું થોડું તકલીફ થઈ એટલે ઘરે આવતો કશો વાંધો નહીં થોડી વાર આરામ કરીએ ને પછી જો અને ઓશીકો છે ને નીચે નાખે એ પાથર હતો ને નીચે મૂકી દીધા હા રેડ આજનો બ્લોગ અહીંયા જ એડ કરીએ છીએ 9:30 થઈ જશે રાતના ખાઈ પીને નવરા થઈ ગયા હવે આજનો બ્લોગ આટલા જ એડ કરીએ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરતા રહો બધા ચલો આજના માટે આટલું જ મારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ